हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। तो केम छो बधा? आज है होળી, तो मतलब होળી तो काले है मंगलवारे, पण काले ग्रहण है ने એટલે આજે પ્રગટાવવાની છે હોળી સોમવારે। તો આજે અમાર બધાનું વ્રત છે। કઈ ના થાય, અહીંયા આપણે લાગશે ને એવું કઈ છે, પછી ખબર નહીં, આપણે જાજુ ડિટેલમાં કંઈ જોયું નથી, ફોનમાં એવું બધું આવે છે। આપણે તીર્થાને રેડી કરી દીધી છે, જો તીર્થાને રેડી કરી દીધી છે ને આપણે પણ રેડી થઈ ગયા છે। તો આપણે અત્યારે વાગ્યા છે સાંજના 6:15 અને અત્યારે છે ને આપણે વિચારતી ચાલો જોયા ઘણી જગ્યાએ છે, જેમ કે અમે ડોક્ટર જતા હોલિકાની જે મૂર્તિ જે હોય એવી રીતે એ ટાઈપનું પુતળું બનાવેલું હોય, હોલિકા અને પ્રહલાદ અને ચુડેલ। તો આપણે વિચાર્યું કે તીર્થાને ચાલો જોવા લઈ જઈએ, કે ગયા વર્ષે લઈએ લગભગ કહેતા ને આપણે ગયા વર્ષે। પછી એક આપણે નવા પાડે પણ થાય છે ને અહીં હોય છે, હવે ખબર ને આ વખતે ક્યાં ક્યાં છે। તો આપણે જાય, જોતા આવીએ ને જોતા આવીએ, જો હશે તો તમને પણ બ્લોગમાં જોવા મળશે અને તીર્થાને જોવા મળી જશે, નહીં તીર્થા? તો ચાલો જઈએ। હું કરવા બેઠી જવાનું છે ને છે ને રોટલી બાંધી લઈએ આપણે। તો આવીને સીધું રોટલી પછી કરવાની જાય ને પછી હોળી પૂજીને દર્શન કરવાનું છે, દર્શન કરીને પછી આવીને જમવાનું બાકી, રોટલી ફટાફટ ઉતારી ને જમવાનું છે, એટલા માટે રોટ બાંધી લો પછી આપણે પહોંચી ગયા નવાપાડાની હોળી। તો જો સૌથી મોટી લાંબી હોળી નહીં તીર્થા? તીર્થા કે ગયા વર્ષે એક બેન બેઠી હતી, એક બેન ને એક ભાઈ બેઠો હતો, નહીં તીર્થા? કોણ બેઠું હતું ગયા વર્ષે? હા, આખું ઝાડ કાપીને લગાવી દીધું ને સ્ટેન્ડ બનાવ્યું, જોવો પછી કદાચ ને મોડેકથી બેસાડશે કોક ભાઈને। હા ચાલો જોઈ લીધી, જવું ને બધી જ જગ્યાએ જો હોલિકા માતા રેડી થઈ ગયા છે। એવું સરસ કઈક કલર વાળું અહીંયા છે। ઓહો, અહીંયા તો 3 છે એક જ ગલીમાં, 3 દીધા હે? અહીંયા ચુંદડી ઉડાડે છે 5 નહીં, ઓલું હોય હા। અહીંયા તો આપણે કેટલી બધી હોલિકા માતા જોવા મળી ગઈ છે। ત્યાં જવું છે પછી જાય, ત્યાં અમે ગયા ને સૌથી પહેલાં, પણ ત્યાં કોઈ ના હતું, પછી મને એમ જેમ એકલી હું બધું હું વિડીયો ઉતારું બધા મને જોઈએ, એટલે મને થોડી માણસ થાય ને પછી જાય। કેવાના 2 પેકેટ? કેવાના 2 પેકેટ? બલૂનના ભાઈ, આ 2 પેકેટ આપી દો ને ફુગાને ના આપી દો। આ પિચકારી લેવી જ, આમ ડબ્બા લાવે પાણી લેવી આજે। તો તીર્થા માટે કલર લેવાના હતા આપણે, કલર લઈ લીધા। પિચકારી આપણે કાકાની તો છે ઘરે પડી, હવે તીર્થા માટે આવી આપણે પિચકારી નથી, કેમ કે ગયા વર્ષે પિચકારી લીધી હતી, પગડી ગઈ હતી, એક વખત એક જ યાદ એક પિચકારીના ભાવે અવડાવડા 200, 250, 400, 500 એટલા માટે પછી આપણે આ વખતે પિચકારી નથી લીધી, બોટલમાં પિચકારીને બનાવી ગઈ એમાં વચ્ચે આવે બોટલમાં, બસ પહેલાં બોટલમાં જ બનાવતા, મસ્ત બનાવી દે। આ જો જુનિયર વાળી બ્લડનું હોલિકા કે નથી, ક્લેથી નથી બનાવી, પૂઠું ને છે આઈડિયાનો નકરો પ્રહલાદ છો દેખાય આઈડિયા જો ક્લેનો, હા એ બરાબર તે આ વાત હાજી તારી। હા નાનકડી અહીંયા હોલિકા છે, આ સરસ છે મોટી હોલિકા। આપણે
પહોંચી ગયા વાડી પ્લોટની જે મેન હોલિકા દહન હોય ને થતું હોય ને ત્યાં રાત ત્યાં જરાય પગ મૂકવાની જગા નહીં હોય એટલે આપણે અત્યારે જ આવી ગયા છે ને સરસ વિડીયો ઉતરી જાય દર્શન નહીં થઈ જાય ને તમને જોવાય મળી જાય. એ મહેંદી કરી ત્યાં મહેંદી કરી હા હાથમાં મહેંદી કરી ત્યાં જો ફોટો પડે તો પડાવો ફોટો હે ને બધા ફોટો પડાવો. તો ચાલો જોઈ લીધી તીર્થાવાળી બ્લોટની ઓળી હાલો જાય છે ને જગા દેખાય નહીં જરાય જગા નહીં હોય ને આટલા બધી ફટાકડા અને ફૂટશે તે આપણે દર વર્ષે જોયેલું જ છે આ જ વખતે અત્યારનો સીન જોઈ લીધો. તો જોવો હોળી માટે આપણા ઘર પ્રગટી ગઈ છે અને કોકની વાર ને એવું બધું હોય ને એવું છે ઢોલને વાગે છે. ચાલો આપણે પૂજા કરી લઈએ. નાઇટ એવરીવન. હવે હું તીર્થા કે હું વ્લોગ બનાવું પછી પાછી મને જ પૂછે છે કે હવે હું બોલું તરજી બોલું એ શું છે એમ તાતી તાતું લે ધાણી અને પૂરીને શાક પૂરી શાક કેવાનું શાક ખાધું બટેટું ને બ્રાઉન બ્રાઉન ભાજી તો તારે ગેસ કરવાનું બટેટું ને બ્રાઉન ઊંચાનું હોય આટલી ને સેવ તો સેવ બ્રાઉન હોય બ્રાઉન કલરનું પણ શું હોય બટેટા રીંગણું હવે કહી દે ને બાપા ચણા ઓય તો તીર્થા એ ખાધું છે ને આપણે શું જમ્યું મેં મેં કોઈ બટેટાનું શાક રોટલી કારેલા બટેટાનું શાક ગુલાબ જાંબુ અને ભાત મગ. તો આટલું આજનું રાતનું જમવાનું કેમ કે રાતે હોલિકા માતાની પૂજા કરીને પછી અમે જમવા બેસી ગયા ભૂખ લાગી ગઈ હતી જમીને પછી અમે પાછું રાઉન્ડ ભજીયા ના ખાધા હા ભજીયા ખાધા યાદ છે ને રાઉન્ડ મારીને હવે આવી ગયા છે ઘરે. તો આ હતો આજનો અમારો વ્લોગ હોળીનો. તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવજો અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો વિડીયોને, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કેવું છે તારે કઈ હવે આ કેવું છે શું એક ક્વેશ્ચન પૂછીશ ક્વેશ્ચન નો કોઈને આન્સર જ નથી આવડતો આવડ હે પણ કોઈ જવાબ જ નથી દેતું. બધાય દે હે શું છે ક્વેશ્ચન કે યાર ફર્સ્ટ પ્લેનેટ કયું છે? તું બોલ મમ્મા તું બોલ. ઓલું હું ના ઉપર થતું ને નો પડતી તો હજી હમણાં જ કીધું. ભૂલાઈ ગયું સ્પેલિંગ આવડે છે? ના મર્ક્યુરી. હા મર્ક્યુરી. હવે હું Last સવાલનો જવાબ તો planet? લઈ જાઓ. લાસ્ટ પ્લેનેટનો જવાબ હવે તમને કોઈને આવડતો હોય તો દેજો. બાકી અત્યારે રીથાની ચેપ્ટરમાં લે છે એટલે રીથાની બધા પ્લેનેટના ચેપ્ટર નામ પૂરું આવે થઈ છે. ગયું ભાઈ. આ સારું હોમવર્ક કરી લે હવે હાલ. ચાલો અહીંયા બ્લોગનો એન્ડ કરીએ અને કાલે તો ગ્રહણ છે ચંદ્રગ્રહણ એટલે આમ તો કાલે હોળી હતી પણ આજે હોળી થઈ ગઈ છે તો કાલે હોળી ની જગ્યાએ ઢોકો આવ્યો છે પરવાની જગ્યાએ. કાલે પરવો નથી પણ ઢોકો છે. કાલે છે ને કાલે કઈ નથી કરવાનું પણ છોકરાઓ તો એનો રંગ ઉડાડશે રાખી. કાલે છે ને ઢોકો લઈને એકબીજાને મારવાનું એને કહેવાય ઢોકો. ઢોકો તો કાલે ચાલો ફુગા નહીં પણ ઢોકા મારશું બધાને બરાબર. તો ચાલો મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. હું પણ હોમવર્ક મારું ક્યાં બાકી હું કાલે કરી. હા કાલે કરજે.